પછી તો ઓય માડી હવે કાઈ ન થાય, હમણે મટી જશે હો. આગળની રિપોર્ટની કાર્યવાહી થાય પછી હું તમને કોલ કરું. ઓકે ડોક્ટર સાહેબ એ ડોક્ટર હા બોલો. હવે છે ને અંજસર ફલાજી પણ બાટલા નો સડાવતા હા બાટલા નીચે ડાવે પરિવાર તો શાંતિ કરવા પડશે હો. ફોટો મગન ઓટી લઈ આવતો. પગે લાગુ હા, બેઠો. પગે લાગુ સાહેબ પગે ના લાગુ ના ના રહેવા દો પણ રિપોર્ટ ને એવું કરવા દેશો ને પછી હા 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 આમ જ સીધા હાલે. હા હાલો હા મેડમ ભલે ઓલા પોલીસના ધોકા ખાવા એ કરતા ભલે ઇન્જેક્શન ખાવા હું ખોટા અરે મને બે ત્રણ શેરીઓ મારી ને તો બહુ ઓની લાગી ઈ કરતા ઇન્જેક્શન હારા હા અને ખાવા તો દેશે હા ઈ તો મને જ જાય છે અને ડોક્ટરે હારા છે જ્યારે બોલે ત્યારે આયા બોલે સિસ્ટર ડોક્ટર સિસ્ટર હા આ વાત ને તો બધા હા એ હાથમાં દડતો નહીં નકા આ તારા બાપ ફમફોડી નાખીએ ખાવાનો દેશે એ બધું મળે જાય અને આપણે થોડાક ત્યાં રેવીને તો આપણે પણ સોરી કરી છે ઈ ડટાઈ જાય ઠીક હળો કેમ છે અત્યારે તો બેને રાહત છે ને તમને? હા અત્યારે થોડી થોડી રાહત છે હા હવે તમારા રિપોર્ટ બેયને આવી ગયા છે. કેવા એમાં એવું છે કે તમને બેયને મગજમાં પ્રોબ્લેમ હોય ને, સાંભળો પેલા વાત સાંભળો, બેયને મગજની બીમારી હોય ને એવો રિપોર્ટ આવ્યો છે તમારો બેયનો. એટલે એના માટે હવે ઓપરેશન કરવાનું છે. બોલ બરાબર? હવે આગળની ટ્રીટમેન્ટ શરૂ થાય તમે થોડી વાર આરામ કરી લો. હા તો વાંધો નહીં એટલે પગલા આયો આ તો બકરી કબર પૂછડી બાય હું કહું હાલો વાળા હું કે આપણું મગજનું ઓપરેશન કરશે અને આ ફોલ છે તો બધું દેખાઈ જાય છે હો આપણે સોરી કરવી એ કાઈ ન કરાય આપણે કાઈ છે નહીં હવે આ છટકાય મેડમ કે આમ આપણે તારી આમ હાલો કોઈ છે ને નામ પેલા ડોકા છૂટ મારી કોઈ નથી હા રે હાલો ક્યાં ગયા ડોક્ટર મેડમ એ ડોક્ટર હા આવો આવો. આ દર્દી ક્યાં ગયા રજા આપી દીધી દર્દી ક્યાં જતા રહ્યા? અરે તમે મને રિપોર્ટ મોકલ્યો તો એને મગજનું ઓપરેશન કરાવવાનું છે એ રિપોર્ટ મેં ઉપર મોકલી દીધો અને તમે રજા આપી દીધી અરે મેં રજા નથી આપી, મેં અહીંયા આવીને એ લોકોને જાણ કરી કે તમારે આ પ્રોબ્લેમ છે તો તમારું ઓપરેશન કરવાનું છે. મને લાગે છે એ લોકો જતા રહ્યા છે. ભાગી નથી ગયા મને ખબર છે તમારા દવાખાનામાં આ રીતનું જ ચાલે છે અને કઈ સરખું હાલતું જ નથી, ટ્રીટમેન્ટ થતું જ નથી. અરે તમે અમારી વાત સમજો, અમને ખબરય નથી એ રીતે એ જતા રહ્યા છે. જતા રહે તમારે આ કોઈ સિક્યુરિટી રાખવા પડે, કોઈ માણસો રાખવા પડે. હવે એક કામ કરો, પોલીસને ફોન કરો, ગમે એમ કરીને એને ગોતો, ઓપરેશન તો થવું છે. પકલા હા અરે આ તો બરોબર ના હલવાના છે હવે આપણું ઓપરેશન કરશે તો આપણા હાથ ફેલ થઈ જઈશું એટલે કઈ ભાગ્યા છે ઓપરેશન થોડું થવા દેવાનું હોય હાથમાં તો આવવાનું થાતું જ નથી થાતું નકર તો મગજ ખોલી નાખશે અરે હા મગજ મેટ બની જાવી ઓલો ડોક્ટરે ડિગ્રી વિનાનો હોય એવું લાગ્યું અલા મને જ એમાં કઈ લાગતું નથી જ્યાં વાના ઇન્જેક્શનના ગોદા મારી દે છે ખબર મને લાગતું ને એને પડતી નથી એટલે પકલા હા ઉઠ પોલીસ આવી ભાગ એ આવ્યા બાબા ભાગી ગયો હવે મેડમ હું જવાબ દઈશું મેડમ મારો વારો પડી જશે મારે શું કરું હાલો હાલો હું તો મેડમ ને હરે ઓલા મગન ને હું બોલાવતો આવું કેમ થયું મગન? મેડમ હા ઈ જંગલમાં ભાગી ગયો ભલે ગમે ત્યાં ભાગીને જાય, બાકી આજ તો એને ગોતવાનો જ છે. ગોટિયો સાહેબ ક્યાં ગોટિયા સાહેબ ને ઓને લેવા આ આવ્યો. જંગલમાં ભાગી ગયો ઈ દોડન દોડ ઈ ગમે ત્યાં ભાગે, આપણું કામ છે એને પકડવાનું, બરોબર? હા હો મેડમ આજની તારીખમાં ઈ જોઈ શું મેડમ થયું? હું કેટલું દોડ્યો ઘાયા ઘા જતો જ રહ્યો જંગલ ને ઓલી બા ઉઈ ગયો પણ ગોતી થાકી ગયો બરોબર, કાઈ વાંધો નહીં, તમે ઓને ગોતો, હું આ સાઈડ જોઉં છું, તમે બે ન્યા જોવો, બરોબર? હા મેડમ જેવો મળે એવો એને પકડીને લઈ આવો મારી હા આગળ. મેડમ આ હારો ભાગીને ગયો ક્યાં છે?
પણ અમે ઓલી કોર તો જઈ જ ન કે નદી છે એટલે, બાકી હોવો તો આટલામાં જ પડે. અચ્છા છે મારો બેટો ટીટિયા જેવો, ક્યાં હંતાઈ ગયો છે? મગન હા મેડમ. મળ્યો? ના ના હજી ગોતી છે. હા તો ગોતો જ, હું અહીંયા જોઉં છું. ક્યાં તો છો? મેડમ 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 પકડાઈ ગયો. લઈ આવ એને. મેડમ. મગન હા મેડમ. એને અહીંયા ઊભો રાખ. કેમ ભાગી ગયો તો? જવાબ દે. કેમ ભાગીને વયો ગયો દવાખાનેથી? ભૂખ લાગી હતી, ભાગી ગયો. તો તને ન્યા તે કીધું હોત તો ખાવાનું મળી જાત. કેટલું કીધું, કોઈ દેવા જ ન આવ્યું. શું લાગે છે મગન તને? એ બધું ઠીક, હું એકવાર ડોક્ટર હારે વાત કરી લઉં. પકડી રાખજો, ભાગવો ન જોઈ. હવે હલે નહીં અહીંથી. મોઢું તો જો કરે, પીધેલો નથી ને ઊંઘ્યું તો. હાલો. હાલો. નથી કરતો આ. હાલો હા બોલો બોલો. એ મેડમ, ઓલા બે પકડાઈ ગયા છે, તમે અહીં આવી જાઓ તમારા હોસ્પિટલના વાહેના ભાગમાં. અરે હા કાઈ વાંધો નહીં. તાત્કાલિક આવો. એ હા. અને આ લોકોને કેટલી સુવિધા આપી, હા, હો પણ મેડમ. અમુ ગાંડાને કઈ સુવિધા દેવાય નહીં. લે આ આવી ગયા. આવો મેડમ. અમે તે તમારી પાછળ જ હતા. એવું છે? હા. પકડાઈ ગયો છે, ટ્રીટમેન્ટ ચાલુ કરો. બે પકડાઈ ગયા, બીજો ક્યાં? તમે મેડમ અહીંયા આવતા રહ્યો. અરે શું પણ કહો છો તમે? તમે કહેતા બે પકડાઈ ગયા, બીજો ક્યાં? અમારા પોલીસનો નિયમ હોય, હા. અમે લોકેશન ઉપરથી કેદીને પકડી શકતા હોય. આ એક મળી ગયો તો એનો સાથીદારે મળી જશે. સારું સારું, હાલો તમે તમારું કામ કરો. સમજી ગયા? હા. અત્યારે તમે આને લઈ જાઓ. ઉભો રે. હવે બીજાને ગોતીને લાવો, બરાબર તમે? આને પકડી લ્યો. હાલો. કોણ? પણ હાલો, હાલો કાકા. એમ કહું મારે છું. ઓપરેશન નથી અરે કરાવવું. પણ આ આમ જો તો તમે. હવે મગજનું ન્યા હું કેમ ઓપરેશન તો સાચું? કરાવવું જ પડે. નહીં, તારે મગજ. હારું થાવું છે કે નહીં? મગન મોટા. હા મગન. મેડમ. હા મેડમ. નાક બે તોલ, આપણી કાર્યવાહી અપનાવો. હાથું સા કર. ઓ બાપા. સીધો ઉપર રે. હાથ ઉપર રાખ. ઓય. છોડવા તો જો સાહેબ, છોડવા જો. વાકો વળી જા. વાકો વળતો. વાકો. ઓ બાપા. એટલે મેડમ, હા, આ હું થઈ ગયો ને? કાઈ નથી થયું, ગભરાવાની જરૂર નથી. તો બે ધોકા ખાધા એટલે પડી ગયો. મુંજાન ન એ હોય. જીભાઈ કાઢી ગયો છે. નસ જો નસ. ડોક્ટર ચેક કરો ને. બે ધોકામાં કાઈ મરે નહીં આ લોકો. હા શ્વાસ તો શરૂ જ છે, કાઈ નથી. હાલો લઈ જાઓ, ઊભા કરો, ઊભો કર મગન. હા મેડમ. તમારી કે હમણાં ખવાની જાય ઇન્જેક્શન આપ્યું ને એની ઉપર આજે આટી ગયા ધોકો. એ શાંતિ. ઓય શાંતિ નહીં રેવાય. અમારા મેડમ છે. નાક મગન બે. મેડમ અમે બોલે. મેડમ આમ નહીં બોલવાનું. એ તારે મગજ હારો કરવો છે કે નહીં? લઈ નથી જા. કરવું, આ ડોક્ટર નું હાલે જ નહીં. અરે પણ રિપોર્ટ. હું રિપોર્ટ અને કઈ વિષયમાં ભણી છું તું? અરે મેં ડિગ્રી લીધેલી છે MBBS ની. હું MBBS આને કોક લઈ જાવ. તમારું મગજ ખરાબ જ છે. રિપોર્ટમાં કઈ ખોટું થોડી ના આવે. તમારો રિપોર્ટ કર્યો છે. આ સાહેબ આ રિપોર્ટ બધો ખોટો છે, મને બધું સારું છે, મને કઈ થયું જ નથી. પણ રિપોર્ટ થોડી ને ખોટું બોલે. બધું ખોટું જ બોલે, કોક પડકે વાળાને દઈ દીધો છે. અરે એવું કાઈ નથી, તમારો જ રિપોર્ટ છે. હાય મેડમ, સાંભળો વાત. હવે તમે રિપોર્ટ આપ્યો, મેં ઉપર મોકલી દીધો છે રિપોર્ટ, એટલે આનું ઓપરેશન તો કરવું જ પડશે. આ ભાઈ હો છે. એ આમનું ઓપરેશન કરવાનું કેમાં મને બધું સારું છે ભાઈ. પણ આ રિપોર્ટ આવ્યો, મેં આ ઉપર મોકલી દીધો સાહેબને. પણ પાછો ખેલી લ્યો, મને લાગે મારું મગજ ખેલ નાખતા આવડા. ના, એ ઓપરેશન તો કરવું જ પડશે સાહેબ. હવે આને સમજાવીને તમે દવાખાને ભેગો કરો. મગન બે ધોકા નાખ. તમે હવે બધા શાંતિ રાખો. સર્વિસ ચાલુ સીધો રાખ. બોલે. જ્યાં લગી હા નો પડે ત્યાં લગી હાથ સીધો. ઊંચે રાખ. ઉભા રહ્યો. હવે મારે માર નથી ખાવો. હું કહું સાહેબ, આઈતો રાવો. મેડમ સાહેબ નથી, હું કોણ છું? મેડમ આઈતો રાવો. ભૂલાઈ બોલો. જાય બધું. અમે ઓલો રિસોર્ટ જો ને, ગીર જોઈ એન્જોય, એટલે ગીર ઝોન એન્જોય, એ રિસોર્ટમાંથી અમે ચોરી કરીને નીકળ્યા હતા. પૈસા આવ્યા છે અને અમે ગાંડાનું નાટક કરતા હતા. હાલે મગન હા મેડમ. ચાર હજી માર. હાલો પૈસા. પૈસા તારી પાસે રાખ. સાંભળ, પૈસા તારા ગીચામાં નાખી દે. જ્યારે પોલીસ ચોકી આવ ને ત્યારે જેટલી ચોરી કરી હોય ને એ બધું ને જમા કરાવી દેજે. પૈસા, દાગીના, ઘરેણા, મોબાઈલ,
જેટલું તે ચોર્યું હોય એટલું મગન હજી બે નાખતું અને હાચું બોલે પૈસા અંદર નાખી દો ને ઓ બાબા પૈસા ચોર્યા બીજું કાંઈ નથી ચોર્યું મને છે ને હટ તમે લઈ જાઓ અને આ ડોક્ટર આમ તો પૈસા લાગો તમારી પાસે ઓપરેશન નથી કરાવવું નકામું મારું મગજ કાઢી તમે હું કરશો હવે મારે ઓપરેશન તો કરવું જ પડશે મારા હોસ્પિટલ ઉપર આંગળી ઉઠ